કવિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ। લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ। જાગૃત મતદાતા લોકતંત્રનો ભોગ વિધાતા સ્ટેટ આઇકોન નિકિતા કુંવર આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે સુરતના કિન્નર સમાજ થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે, એટલે જ લોકશાહીમાં મતદાન અનેરું મહત્વ હોય છે। સૌ મતદારોએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ। ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું। કિન્નર સમાજના અગ્રણી નૂરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે। 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે। જોઈએ નૂરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે। મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિક તરીકે ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે। જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યમાં નાગરિકોને આ મહાપર્વમાં હોશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા તેમણે અપીલ કરી હતી। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। નમસ્કાર, મારું નામ છે નૂરી કુંવર કશિશ કુંવર। અમે નાનપુરા હિજડાવાડના રહેવાસી કિન્નર છે। ચૂંટણીનો માહોલ છે, એક પ્રકારે તમે લોકોને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છો। ભારત એક લોકશાહી દેશ છે, લોકો માટે લોકો દ્વારા અને લોકો થકી ચાલતું શાસન છે। હું બધાને હાથ જોડીને એ જ વિનંતી કરીશ કે આજે આપણે 7 મે ના દિવસે ગુજરાતની અંદર ચૂંટણીનો દિવસ નક્કી કરવામાં આવ્યું છે। વ્યક્તિઓ કોઈ પણ બહાના બનાવ્યા વગર કે અમારી પાસે જવાનો સમય નથી અથવા તો પછી અમે થાકેલા છે, આરામનો દિવસ મળ્યો છે તો આરામ કરીએ, અથવા તો પછી અમારા વોટિંગ કાર્ડ નથી મળતા, પરંતુ આવા બધા બહાનાઓને છોડીને તમારા ઘર સુધી તમને જે પર્ચી આપવામાં આવે છે એ લઈને નજીકના પોલિંગ બૂથ પર જઈને તમે અવશ્ય મત આપજો। આ એક નાનું તમારું મત પણ બહુ મહત્વનું અને કિંમતી છે, કારણ કે ભારતના વિકાસની અંદર તમે પણ તમારો પરચો આપ્યો અને તમે પણ ભારતીય નાગરિક છો, એટલા માટે તમે એટલા ધીર ગંભીર છો એ જણાવવા માટેનું આ એક સારો દિવસ છે। ભારતના વિકાસમાં તમે કોઈ જાતિ, કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને જોઈને નહીં, પરંતુ લોકોના કામોને જોઈને તમે વોટ આલો। તમારો વોટ જે તે વ્યક્તિને રાખી પણ શકે છે અને બદલી પણ શકે છે, એટલું તમારા મતાધિકારની અંદર તાકાત છે। તો પોતાની તાકાતને હાથ જોડીને કહું છું, હું કિન્નર થઈને હાથ જોડીને આ વસ્તુ કહું છું કે જ્યારે અમે લોકો આ વસ્તુમાં આટલી સારી રીતે જોડાઈ શકીએ છીએ, જ્યારે કે અમારી તો સંખ્યા બહુ અલ્પ છે, તો મારા ભારત દેશની અંદર યુવા પેઢીઓ એ શું નહીં કરી શકો? તમે ઈચ્છો એવો ઇતિહાસ બદલી શકો છો, ભવિષ્ય બનાવી શકો છો અને ભૂતકાળમાં થયેલી ભૂલોથી શીખ લઈ શકો છો। તો બસ હાથ જોડીને તમને બધાને આ જ નમ્ર વિનંતી છે, અવશ્યપણે વોટિંગ કરવા જશો। જી જય માતાજી, જય ભારત।